આરોગ્ય સાથે રમત અને રમત રમી રહ્યા છે ભેળસેળિયા અને સાથે સાથે જે પ્રમાણે જે લોકો જે ભેળસેળ કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે તેનો ઘટસ્ફોટ મંતવ્ય ન્યૂઝ ઉપર થઈ રહ્યો છે। એક બાદ એક તમામ જે લોકો છે જેની કરતૂતો સામે આવી રહી છે અને કરતૂતોનો સાથ આપનાર જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે। જે પ્રમાણે તેલની અંદર તેલ પ્રાથમિક સુવિધાના જે તેલ છે તેની અંદર આ રીતે જ્યારે પક્ષીઓના પીછા નીકળે છે જે ગંભીર બાબત અને આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક ખિલવાડ થઈ રહ્યો છે। તેમ છતાં પણ હજુ સુધી જે અધિકારી છે ભુજના તેઓએ આ મામલે પોતાનો સ્વિચ ઓફ ફોન કરી દીધો છે અને મંતવ્ય ન્યૂઝના સવાલોથી ભાગી રહ્યા છે। પરંતુ ક્યાં સુધી ભાગશે? કારણ કે તેમણે પણ જવાબ આપવો પડશે, કારણ કે તેઓને જે જવાબદારી સોંપવામાં આવી છે અને જે જવાબદારી છે લોકોને સ્વાસ્થ્યને સારું આરોગ્યપ્રદ વસ્તુ મળે, અખાદ્ય ખોરાક ના મળે અને અખાદ્ય ખોરાક વેચતા તમામ જે લોકો છે તેની સામે પગલાં ભરવાનો તેને સત્તા સોંપવામાં આવી છે। પરંતુ તેઓ હાલ ભાગી રહ્યા છે તમામ સવાલોથી। ક્યાં સુધી આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા રહેશે? મંતવ્ય ન્યૂઝ આ મામલે એક બાદ એક ઘટસ્ફોટ કરી રહ્યું છે અને સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તમામથી લોકોથી આ પોતાના મંતવ્યો જે છે તે મંગાવી રહ્યું છે અને સાથે જ લોકો પણ કહી રહ્યા છે કે હા કંઈક તો મિલીભગત છે અને આ મિશ્રણ છે તે અધિકારીઓનું અને સાથે વેપારીઓનું છે અને સાથે જ આ બંને ભેગા થઈ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે। જેના લીધે આ જે અખાદ્ય ખોરાક જે આપણે ખાઈ રહ્યા છીએ, આપણા બાળકો ખાઈ રહ્યા છે, તેઓના શરીરને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, ઘાતક બીમારીઓ થઈ રહી છે અને સાથે જ લોકો છે પોતાના જીવ ગુમાવી રહ્યા છે। પરંતુ તંત્રને આની કોઈ પડી નથી। કેમ નથી પડી? કારણ કે તેઓના આર્થિક લાભ જે છે તે મળી રહ્યા છે અને જે આવા આર્થિક લાભ ન લેતા જે લોકો છે તેઓ પણ જે ફૂલા પાયતરા છે અને સાથે જ ભુજની વાત કરવામાં આવે તો ભુજની અંદર ગુલાબ તેલની અંદરથી પક્ષીનું પીછું નીકળ્યું અને તેમ છતાં પણ ફરિયાદ કરી, ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી તમામ જે ગ્રાહકોને આ માહિતી આપી, તેમ છતાં પણ જે અધિકારી છે તેણે કોઈ પ્રકારની કામગીરી કરી નથી અને ફક્ત પોતાનો ફોન જે છે તે સ્વિચ ઓફ કરી દીધો છે। સાહેબ આમ ના હોય। છેલ્લા કેટલાય સમયથી જે વ્યક્તિ છે તે તમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરે છે અને સાથે સાથે જ આ જે લોકો છે તેઓ પણ આશા રાખી રહ્યા છે કે તમે જવાબ આપો અને તમે ફરિયાદ લીધી બાદ શું કામગીરી કરી તેનો પણ જવાબ જે લોકો છે તે માંગી રહ્યા છે। પરંતુ તમે આ રીતે જે ફરાર રહેશો તો કેવી રીતે જવાબ મળશે? સાથે ગાંધીનગરના ફૂડ કમિશનર છે હેમંત કોશિયા, તેઓ પણ મીટિંગમાં વ્યસ્ત હોવાના લીધે હજુ સુધી જવાબ આપી શકતા નથી। સ્ટાફ ઓછો હોઈ શકે છે, સ્ટાફ ભરી શકાય છે, પરંતુ જે સ્ટાફ છે તેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જે અસામાજિક તત્વો છે અને સાથે જે ભેળસેળિયા પ્રવૃત્તિઓ કરતા લોકો છે તેની સામે પણ કાયદાનો જે દંડો ઉગામીને તેને રોકી શકાય છે। પરંતુ જો તમારી દાનત હોય તો રોકી શકાય, પરંતુ તમારે રોકવા કેમ નથી તે એક મોટો સવાલ છે। ભુજની અંદર જ્યારે તેલની અંદરથી આ રીતે પક્ષીનું પીછું મળ્યું, આટલો સમય વીતી ચૂક્યો તેમ છતાં પણ કોઈ કડક કાર્યવાહી કેમ નહીં? જે પ્રમાણે જૂનાગઢના કેશોદમાં ગુલાબ પ્રોડક્ટની અંદરથી મરેલો ઉંદર નીકળ્યો, તેને 2-3 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો તેમ છતાં પણ કડક કાર્યવાહી કેમ નહીં? તે એક મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક તમારા જે સત્તા તમને જે સોંપેલી છે, તમે જે જવાબદારીમાં બંધાયેલા છો તે તમામથી તમે ભાગી રહ્યા છો। લોકો જે છે તો લોકો જવાબ માંગી રહ્યા છે તમારા પાસે કે તમને જે સત્તા સોંપવામાં આવી છે તેનો દુરુપયોગ કેવી રીતે? ફક્ત ને ફક્ત પોતાના આર્થિક લાભ ખાંટવા માટે અમુક જે કર્મચારીઓ છે તે આ રીતે અસામાજિક તત્વોનો સાથ આપે છે અને બેફામ આ અસામાજિક તત્વો છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે। જે પ્રમાણે તેલની વાત કરવામાં આવી તેવી જ રીતે નકલી જીરું મળી રહ્યું છે, નકલી જીરો કેટલી વખત પકડાય છે તેમ છતાં પણ આ લોકો બંધ થવાનું નામ નથી લેતા। લાકડાનો શોલ અને કલર મિક્સ કરીને મરચું પાવડર બનાવવામાં આવે છે તેમ છતાં પકડાતા નથી। જે પ્રમાણે હળદરની અંદર પણ જે અલગ અલગ કેમિકલ વાપરીને નકલી હળદર બનાવવામાં આવે છે તેમ છતાં પકડાતા નથી। બધી વાત તો ઠીક છે, પરંતુ હવે તો દૂધ પણ બાકી નથી રાખ્યું। યુરિયા મિક્સ કરીને ફેટ વધારીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા, તેની અંદરથી ચીઝ અને બટર બનાવે છે અને પાછા પનીર બનાવીને લોકોને આના ચટાકા લેવડાવે છે। પરંતુ ક્યાં સુધી તમે લોકોના સ્વાસ્થ્ય સાથે આ તે રમતા રહેશો?
જે પ્રમાણે નકલીઓનો દોર જે છે શરૂ થયો છે, અખાદ્ય પદાર્થ જે માર્કેટમાં આવી રહ્યું છે, જેની ડિમાન્ડ છે પરંતુ તેનું પ્રોડક્શન છે કે કેમ, જે પ્રમાણે ફૂલી ઓટોમેટિક પ્લાન્ટની વાત કરવામાં આવે છે, એક એસઓપી હોય છે પેકિંગની, તો પેકિંગ દરમિયાન પણ શું તકેદારી રાખવામાં આવી, કેમ કોઈ જવાબ નથી, કેમ આ સવાલોથી ભાગવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે ઓટોમેટિક મશીનની અંદર તમામ જે વસ્તુઓ રાખવામાં આવે છે, જે કર્મચારીઓ કામ કરતા હોય છે તેને હેન્ડ ગ્લોવ્સ, હેર કેપ અને સાથે જ સાફ સફાઈની મોટી મોટી વાતો એસઓપીની અંદર લખવામાં આવી છે. તેમ છતાં પણ તેલની એક બોટલ જનરલ સ્ટોર સુધી પહોંચે છે, તેની અંદર પક્ષીનું પીછું છે, તેમ છતાં ક્વોલિટી ચેક કરનાર ક્વોલિટી મેનેજરને પણ આ વસ્તુ દેખાતી નથી. આ તો એક બોટલ છે, આવી તો કેટલી બધી બોટલ હોઈ શકે છે, પરંતુ ક્યાં સુધી આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા રહેશે અને આરોગ્યની રમતની અંદર આવા પર્દાફાશ એક બાદ એક થવાનો છે. ભુજમાં એક ગ્રાહકે ખરીદેલ ગુલાબ તેલના ડબ્બામાં પક્ષીનું પીંછું નીકળ્યું હતું અને આ પ્રથમ વખત નથી કે ખાદ્ય પદાર્થમાં જીવાતો નીકળી હોય. ગુલાબ તેલના સંચાલકે આ ઘટનાને સામાન્ય ગણાવી હતી, પરંતુ જો કોઈ ઝેરી જીવાત આ તેલમાં હોય તો પરિણામ શું આવે તે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલમાં. गुलाब नाम बड़े और दर्शन छोटे, जाहेरातो मोटी अने गुणवत्ता नानी. गुलाब तेल में निकळ्યું पक्षीનું પીછું, લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી છેડછાડ, ભેળસેળિયા પર કડક કાર્યવાહી ક્યારે? ખાદ્ય પદાર્થોમાં દરરોજ નીકળે છે જીવાતો. રાજ્યમાં 10 થી વધુ મોટી ફરિયાદો આવે છે. નજીવા દંડમાં છૂટી જાય છે મોટી કંપની. શું સામાન્ય લોકોના જીવનની નથી કિંમત? રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ના થાય અને લોકોને સારી ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી આહવાન કર્યું હતું, પરંતુ આ ભેળસેળિયાઓ સમજે ત્યારે ને. વંદા, જીવાતો, ઈયળો અને હવે તો પક્ષીઓના પીંછા પણ નીકળવા લાગ્યા છે. ભુજમાં એક ગ્રાહકે ગુલાબ તેલની ખરીદી કરી હતી. આ ખરીદેલા તેલમાં કઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેલની બોટલ ખોલ્યા બાદ ખબર પડી કે આમાં તો એક પક્ષીનું પીછું છે. આ બાબતે કંપનીના ટોલ ફ્રી નંબર પર ગ્રાહકે સંપર્ક કરતા ભર્યા જવાબ આપી ફોન કટ કરી નાખ્યો હતો. મોટી જાહેરાત કરી ગુલાબ ઓઇલની પ્રોડક્ટ કપાસિયા તેલની બોટલોમાંથી પક્ષીનું પીછું નીકળતા વિજય ભાટિયાએ ગુલાબ ઓઇલ પર કાર્યવાહી કરવાની માંગ ફૂડ એન્ડ સેફટી તેમજ સરકાર સમક્ષ કરી છે. હવે ખાદ્ય પ્રોડક્ટમાંથી જીવાત નીકળવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેમ આજે કચ્છના ભુજમાં એક આવો જ બનાવ બન્યો છે, જેમાં એક ખાદ્ય જે તેલની જે પ્રોડક્ટ છે તેમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. ગ્રાહક છે અહીં, એમની પાસે જાણવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ વિજય ભાટિયા છે. ખાસ કરીને આ જે કચરો નીકળ્યો છે કે જીવાત છે જે તેલની બોટલમાંથી, શું કહેશો? કહેવાનું તો એ જ છે કે ભાઈ આવી જો ખાવાની બોટલોની અંદર આવી રીતે કચરા નીકળતા હોય તો તંત્રએ એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને ફૂડ વિભાગવાળા પણ એ લોકોને ત્યાં ચેકિંગ કરવું જોઈએ, કારણ કે આ નામચીન દુકાન છે, નામચીન તેલ છે ગુલાબ તેલ, એટલે તો આના ઉપર પૂરી કાર્યવાહી થવી જોઈએ, ત્યાં ચેકિંગ થાય અને આવું કાંઈ નીકળે તો બેન કરવો જોઈએ. લોકોના શરીર સાથે ચેડા થાય છે, બીજો કાંઈ નથી આમાં. ખાસ કરીને આ બાબતે તમે ક્યાંય રજૂઆત કે જાણ કરી હતી ક્યાંય? હા, ત્યાં ટોલ ફ્રી નંબર પર ત્યાં ફોન કર્યો હતો, પણ ત્યાં કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એ લોકોએ કીધું કે અમે ફોન કરશું. ઘણા દિવસ ત્યાં કોઈ ફોન કર્યો નથી. એ લોકોને કાંઈ એવું કાંઈ હોય નહીં. આપણી સાથે બીજા પણ નાગરિક છે, એમને જ વાત કરશું. શું નામ છે આપનું? નિશિત સોની નામ છે. ખાસ કરીને આવા ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના બનાવ બની રહ્યા છે, શું કહેશો? આનામાં તો જોવા જઈએ તો તંત્રએ ધ્યાન આપવું જોઈએ કે સરકારના આ ખાદ્ય પદાર્થ આ જે વસ્તુ આ જે તેલ છે, હવે તેલવાળી વસ્તુ તો બધી જગ્યાએ તેલ ઉપયોગ થાય છે. હવે આની અંદર તમે એમ જોશો તો કબૂતરના કે એવા કાંઈક પીખડા નાખેલા છે અંદર છે, તો આનામાં શું છે કે સરકારે ધ્યાન આપવું પડે. આવી જે મોટી કંપનીઓ જો તમે હાલતું હોય છે તેલથી અને માણસો
આંખ બંધ કરીને લઈ જતા હોય કે ભાઈ ગુલાબ તેલ છે, ગુલાબ તેલ કરીને લઈ જતા હોય, પછી ખાવામાં આપણે આ યુઝ કરતા હોઈએ. હવે એનાથી નાના છોકરાઓ છે, મોટા વડીલો છે, જેની તબિયત બહુ ખરાબ થાય, આનાથી રોગચાળો કેટલો ફાટી નીકળે. એટલે અમારું કેવું એટલું જ છે કે તંત્રએ આનામાં ધ્યાન આપવું જોઈએ કે આવી રીતના આગળ બીજી કોઈ કંપનીવાળાને અમે જાણ કર્યા છતાંય પણ એ લોકો કોઈ કંપનીવાળા કોઈ અમને રિસ્પોન્સ ના આપતા હોય તો સરકારે પણ એના ઉપર એક્શન લેવું જોઈએ. ખાસ કરીને ગ્રાહકો છે તે આવી જે ખાદ્ય તેલની પ્રોડક્ટ બનાવતી જે કંપનીઓ છે તેના ઉપર કાર્યવાહી કરી પગલાં લેવા જોઈએ તેવું હાલ ગ્રાહકો કહી રહ્યા છે. આપને પૂછવા માંગી, શું નામ છે? મારું નામ આદિત્ય વાઘેલા છે. આપણે જે રસોઈમાં જાજા ભાગે લેડીઝો જ યુઝ કરતી હોય છે ને ઉપર જતા જમવાનું બનાવે, કાંઈ પણ વાનગી બનાવતા હોય પછી નાના છોકરાઓ બીમાર પડે, બધા બીમાર પડતા હોય આનામ ને આવી રીતના ખરાબ નીકળે એટલે કોઈ પણ આપણા ઘરના નહીં પણ બીજાના કોકના ઘરના બીમાર તો પડવાના જ છે. પછી હોસ્પિટલમાં લઈ જવાના, પછી ખર્ચા લાગી જાય અલગ. જે રીતના ગ્રાહકો છે તે જે ગુલાબ કંપની છે તેને જે પ્રોડક્ટમાંથી જીવાત નીકળી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માંગ કરાઈ છે. શુદ્ધ ઓઇલના નામે ચોરી ખાતી ગુલાબ ઓઇલને પ્રતિબંધ કરી શિક્ષાત્મક પગલાં લેવા સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન કરતી કંપનીઓ ફૂડ ડિપાર્ટમેન્ટના નીતિ નિયમોનું પાલન કરતી ન હોય તે લોકો સ્વાસ્થ્ય માટે અતિ ગંભીર બાબત છે. ગુજરાતમાં ઠેક ઠેકાણે હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી કંપની સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવે તો આવી ઘણી ગેરરીતિ સામે આવી શકે છે. ભુજના ગ્રાહકે ખરીદેલ બોટલમાં જે અખાદ્ય પદાર્થ નીકળ્યો તે સંદર્ભમાં પ્રત્યુત્તરમાં ગુલાબ ઓઇલના જવાબદાર અલ્પેશ કોટેચાએ આ બાબતને સામાન્ય ગણાવી આ કપાસિયા તેલની બોટલ બદલી આપવા કહી ગુલાબ ઓઇલ કંપની લૂલો બચાવ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લૂલો બચાવ કરી રહ્યા છે પરંતુ પોતાની જે ભૂલ છે તે સ્વીકારી નથી રહ્યા, કારણ કે ફક્ત ને ફક્ત જે ચર્ચાઓ કરી લીધી છે કે ભાઈ હા ઠીક છે આવું થાય, સામાન્ય ઘટના છે, પરંતુ તમે શું એવું ઈચ્છો છો કે આ તમારી જે એક લૂલો બચાવ કરવા તો તમારી ભૂલ જે છે તેના લીધે કોઈના સ્વાસ્થ્યનું નુકસાન થાય કે કોઈને પરમેનન્ટ બીમારી થઈ જાય અથવા તો કોઈનો જીવ જતો રહે? તમે ક્યારે સુધરશો? કારણ કે તમારી એક નાની ભૂલના લીધે ઘણા બધા પરિવારો પણ અલગ થઈ શકે છે. પરિવારના કોઈ મોભી હોય તો તે અલગ થઈ શકે, પરિવારનું બાળક છે તે પણ જે જીવ ગુમાવી શકે છે, પરંતુ તમારામાં સુધારો લાવવાની જે વાત છે તે થઈ શકશે નહીં. આ માટે મંતવ્યનું જે બીડું ઉપાડ્યું છે એના માટે જ કે કારણ કે તમામ જે લોકો છે તેમાં જાગૃતિ આવે, તે લોકો જાગૃત થાય અને સાથે સાથે જ આ લોકો છે આવી કંપનીઓ જે છે જે બિંદાસ જે આ રીતે પ્રોડક્ટ ઉપર ધ્યાન નથી રાખતા અને જે લોકોના ખિસ્સા ખંખેરે છે, પરંતુ જો યોગ્ય તેની ઉપર ધ્યાન રાખવામાં આવશે અથવા જાગૃતિ લોકોમાં હશે તો આ લોકો પણ ડરતા રહેશે લોકોથી, કારણ કે છેલ્લે તો ફાયદો અને નુકસાન બંને ગ્રાહકોનું જ છે. લોકોના ખિસ્સામાંથી પૈસા જઈ રહ્યા છે અને સાથે સાથે જો આ રીતની પ્રોડક્ટ ખાવાથી તેઓનું શરીરને નુકસાન જાય છે. જે પ્રમાણે લોકોના મંતવ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે ડોક્ટરો પણ કહી રહ્યા છે કે આ જે તેલ અથવા એ પ્રોડક્ટ ખાવાથી નુકસાન થઈ શકે છે. સરફરાજ, જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે ના કાયદો તો બનવો જોઈએ, લોકો એવું પણ કહી રહ્યા છે કે ના ધ્યાન રાખવું જોઈએ, પરંતુ ક્યારે રાખશે? અને સૌથી બીજી મહત્વની વાત એ કે પેલો ફોન હજી પણ સ્વિચ ઓફ છે. નિશ્ચિતપણે એ ફોન બંધ જ રહેશે. આપ હવે એ અપેક્ષા જ ના રાખો કે ફોન ચાલુ થશે, કારણ કે એમની પાસે કોઈ જવાબ નથી. મંતવ્ય ન્યૂઝના એક પણ સવાલનો એમની પાસે જવાબ જ નથી. એક પછી એક અનેક સવાલો આપણે પૂછી રહ્યા છીએ પણ એક પણ પ્રશ્નનો એમની પાસે જવાબ નથી. એટલા માટે હવે તો લોકો પણ સમજી ચૂક્યા છે કે આ અધિકારીઓ એકદમ નફટ હોય છે, તેમના પેટનું પણ પાણી હલતું નથી. પછી ભલે તેલની અંદરથી મરેલા ઉંદર નીકળતા હોય પણ આ અધિકારીઓના પેટનું પાણી તો કદી નહીં હલે. અને એટલા માટે જે ફોન બંધ છે કારણ કે જવાબદારી એમની બને છે. ફૂડ વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી, ફૂડ વિભાગ ક્યારે પ્રોપર ચેકિંગ કરતું નથી અને જ્યારે કોઈ ફરિયાદ મળે ત્યારે તેઓ ચેકિંગ કરવા જાય એની પહેલા જ એમના જ કર્મચારીઓ જે તે કંપનીના સત્તાધીશોને કહી દેતા હોય છે કે આજે અમારી ટીમ રેડ કરવા આવવાની છે, તો ત્યાંથી બધું જ વેરવિખેર કરી દેવામાં આવે છે. જે બી ખાદ્ય પદાર્થો છે બધો જ ત્યાંથી વેરવિખેર કરી દેવામાં આવે છે અને છેલ્લે અધિકારીઓ ત્યાં જાય છે તો નીલ રિપોર્ટ કરીને પત્રમ પુષ્પમનો વ્યવહાર કરીને પાછા ફરી જાય છે. અને એટલે જ આજે જ્યારે મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે કે આ બ્રાન્ડેડ ગુલાબ ઓઇલ કંપનીના તેલમાંથી આજે પીંછું મળ્યું, 2 વર્ષ પહેલા મરેલો ઉંદર મળ્યો હતો, હજી એમાં કોઈ કાર્યવાહી નથી થઈ,
કેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા છે, તમારી શું જવાબદારી બને છે એ પૂછવા માટે મંતવ્ય ન્યૂઝ કલાકોથી ફોન કરે છે, પણ સાહેબ પાસે જવાબ હોય ક્યાંથી? કારણ કે જવાબદારી એમની પણ ફિક્સ થાય છે. એટલે જે ફોન તો હવે બંધ જ રહેશે, હજુ બંધ રહેશે, પણ મંતવ્ય ન્યૂઝ ચૂપ નહીં રહે અને જવાબ તો એમની પાસેથી લઈને જ રહેશે. જો સાહેબ ફોન બંધ કરી દેશે તો કઈ વાંધો નહીં, અમારી ટીમ એમના ઘરે પહોંચશે, એમની ઓફિસ પહોંચશે અને જ્યારે ઘરની બહાર નીકળશે કે ઓફિસની બહાર નીકળશે ત્યારે એમનું ઇન્ટરવ્યુ લઈશું, ત્યારે એમને પૂછીશું. પૂછ્યા વગર તો અમે જઈશું જ નહીં. પૂછ્યા વગર, જવાબ લીધા વગર તો કોઈ પણ અધિકારીને મંતવ્ય ન્યૂઝ છોડશે નહીં. કારણ કે આ સવાલ એ જનતાના હિતનો છે, લોકોના હિતનો છે. કારણ કે આ એ લોકો છે કે જે હજારો રૂપિયા ખાદ્ય પદાર્થો પાછળ ખર્ચી દે છે અને વિશ્વાસે ખર્ચે છે કે આની પર તો FSSAI નો લોગો છે, આ તો બ્રાન્ડેડ કંપની છે, આની પર તો ISI નો માર્કો છે, આમાં કંઈ ખોટું ના હોય એ વિશ્વાસે લોકો બેફામ રીતે વસ્તુઓ ખરીદી લે છે, વિશ્વાસ મૂકી દે છે અને પછી એ જ કંપનીઓ ખાલી એટલું કહીને જ્યારે પીંછા કે મરેલા ઉંદર નીકળે છે ત્યારે આવી કંપનીના સત્તાધીશો માત્ર એટલું કહીને છટકી જાય છે કે અમે બોટલ બદલી દઈશું. અરે શરમ કરો, તમારી એક બોટલ બદલવાથી બીજી જે હજારો બોટલો ભરી રહી છે કે જેની અંદર ખાદ્ય પદાર્થ છે તેની જવાબદારી કોની? એ ખાદ્ય પદાર્થ ખાવાથી કોઈને નુકસાન થશે તો એની જવાબદાર કોણ? અને અધિકારીઓ અને ફૂડ કમિશનરે આના પર કાર્યવાહી કરવી પડશે. SG કોશિયા સાહેબ, તમે ફોન બંધ કરી દેશો એનાથી તમારી જવાબદારી પૂરી નહીં થાય. આજે નહીં તો કાલે તમારે એનો જવાબ આપવો પડશે. બીજી મહત્વની વાત કે સરકાર દ્વારા ફરિયાદોના નિરાકરણ માટે અનેક વ્યવસ્થા છે. સ્વાગત એપ્લિકેશન શરૂ કરાઈ છે, સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, જેના દ્વારા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મહિનામાં એક વખત અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી કક્ષાના અને મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ ફરિયાદોનું નિરાકરણ કરતા હોય છે. જો ફરિયાદોનું નિરાકરણ કરવા માટે આટલી ઉચ્ચ વ્યવસ્થા છે તો પછી 2020થી જુનાગઢના કેશોદમાં એક વ્યક્તિ જેના ગુલાબ બ્રાન્ડ ઓઇલના તેલમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો, એ ડબ્બો લઈને સાહેબ હજી 2-4 વર્ષોથી એને ફરવું પડી રહ્યું છે, હજી સુધી એની ફરિયાદનું નિરાકરણ નથી આવ્યું. તો સ્વાગત એપ્લિકેશન દ્વારા શું કાર્યવાહી થઈ? એટલું જ નહીં, આપણે ત્યાં જુદી જુદી લોક દરબારો હોય છે, સેવા સેતુ કાર્યક્રમો થાય છે, આ બધા જ કાર્યક્રમો થાય છે. વન સ્ટોપ સેન્ટર હોય છે કે એક જ જગ્યાથી લોકોને બધી જ સુવિધા મળી રહેશે. શું સુવિધા મળે છે? લોકોને મરેલા ઉંદર ખાવા માટે મજબૂર થવું પડે છે? આ સુવિધા મળે છે? સરકારે વ્યવસ્થા કરી છે, પરંતુ અધિકારીઓ એનું યોગ્ય અમલીકરણ નથી કરતા, જેના પ્રતાપે આજે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તો આવી બ્રાન્ડેડ ઓઇલ વેચતી ગુલાબ કંપની હોય કે પછી કોઈ બી હોય, એને જવાબ આપવો પડશે અને ફૂડ વિભાગે પણ આમાં નક્કરમાં નક્કર કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લેવા જ પડશે. હારું, બે શબ્દો મેં સાંભળ્યા છે, એક છે વ્યવહાર અને બીજો છે વહીવટ. આ બે શબ્દોના જંજાળની અંદર જે સામાન્ય પ્રજા છે તે પીસાઈ રહી છે અને સામાન્ય જનતા જે છે તે કાળી મજૂરી કરી અને સાથે 2 ટકનો રોટલો ખાઈ શકે સારી રીતે, તેની માટે મહેનત કરતી હોય છે. પરંતુ આ જે વ્યવહાર અને વહીવટ જે છે ને એના હિસાબે એના જીવ જઈ રહ્યા છે. આ વ્યવહાર અને વહીવટની વચ્ચે ઘણી બધી છટકબારીઓ પણ છે, જેનાથી આ લોકો ભાગી જતા હોય છે અથવા કોઈ કડક કાર્યવાહી થતી નથી. અધિકારીઓને ફાવતું જડી જાય છે અને વેપારીઓ છૂટી જાય છે. તમે શું માનો છો કે આ વહીવટ અને વ્યવહારની વચ્ચે લોકોને ક્યારે છુટકારો મળશે? નિશ્ચિતપણે વ્યવહાર અને વહીવટની વાત કરતા પહેલા હું આપને એક વાત કરી દઉં કે આપણા દેશનો એક કાનૂન જે છે, આપણા દેશનો કાનૂન એવું કહે છે 100 ગુનેગાર ભલે છૂટે પરંતુ એક નિર્દોષ ના ફસાવો જોઈએ. બસ આ જ છટકબારીનો ઉપયોગ આવા ભેળસેડિયા, અસામાજિક તત્વો અને ખોટા વ્યક્તિઓ જે કરતા હોય છે, જે લોકો રૂપિયા કમાવાની લાઈનમાં ગમે એનું આરોગ્ય જીવનમાં જોખમમાં મૂકી દેતા હોય છે, એ લોકો આ જ કાયદાઓનો ઉપયોગ કરીને છટકી જતા હોય છે. બીજી વાત રહી વહીવટ અને વ્યવહારની, જેવી રીતે આજના વર્તમાન સમયમાં આપણા શરીરમાં જે રીતે લોહી ભ્રમણ કરે છે ને સાહેબ, એ જ રીતે આજે ભ્રષ્ટાચાર ભ્રમણ કરી રહ્યો છે. એટલી હદે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે કે તમે કોઈ પણ કામ કરવા માટે જાઓ, જ્યાં સુધી તમે સામેવાળાને ચા પાણી શબ્દ ન વાપરો કે સાહેબ ચા પાણી ના લઈ લેજો, ત્યાં સુધી એ તમારું નાનકડું કામ એટલે કે આધાર કાર્ડ કઢાવવાનું હોય કે પછી બીજું કે રેશન કાર્ડનું હોય કે સામાન્ય અન્ય કોઈ પણ કામ હોય, તે કામ પણ નથી થતું તો બીજું મોટું કામ તો ક્યાંથી થાય?
તો વ્યવહાર અને વહીવટ આ સિસ્ટમમાં વણાયેલા શબ્દો છે અને તેથી જ આ બધું ચાલે છે. ફૂડ વિભાગ કેટલી હદે ભ્રષ્ટ થઈ ચૂક્યું છે એ સમજવું હોય તમારે તો જેટલા પણ ફૂડ અધિકારીઓ છે, જિલ્લા લેવલે છે કે પછી રાજ્ય લેવલે છે, આ તમામ ફૂડ અધિકારીઓ એ કોણ ફૂડ અધિકારીઓ ત્યાં બેઠા છે અને તેઓ કઈ રીતે એ ખુરશી સુધી પહોંચ્યા છે, કેટલો એમને વ્યવહાર કર્યો છે તે જોવું પડે, તે તપાસવું પડે. અને સાથે સાથે એ જેટલા પણ અધિકારીઓ બેઠા છે એ તમામ અધિકારીઓની આવક કરતા મિલકત કેટલી વધારે છે એની પણ તપાસ ઉચ્ચ સ્તરે થવી જોઈએ. તો જ ચોક્કસપણે ખબર પડે કે કેટલો વ્યવહાર થાય છે, કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ ભ્રષ્ટાચારના પ્રતાપે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જો રાજકીય પક્ષો પર ઈડી અને સીઆઈડી ના દરોડા થઈ શકે તો ઉચ્ચ અધિકારીઓ જે આટલું મોટું કરપ્શન કરતા હોય છે અને આવક કરતા 4 ગણી નહીં પણ 100 ગણી સંપત્તિઓ જેમની પાસેથી ઘણી વખત મળતી હોય છે, તેવા તમામે તમામ જવાબદાર ક્લાસ 1, 2 ઓફિસરો હોય, એ ફૂડ વિભાગના હોય કે પછી કોઈ પણ હોય, નિષ્પક્ષ રીતે એની તપાસ કરવી જોઈએ અને આવા જે ભેળસેડિયા તત્વો હોય તેમની સામે પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. ઉદાહરણ રૂપ અમુક દાખલા બેસાડવા પડશે તો જ સિસ્ટમમાંથી આ બધું ક્યાંક અંશે ઓછું થશે. નહીતર આવું ને આવું ચાલતું રહેશે અને તમે હું ગળો પાડતા રહીશું અને જનતા ભોગ બનતી રહેશે. સરફરાજ, આ બધી વસ્તુઓ તમે જે કીધી છે કે ઈડીના દરોડા પડવા જોઈએ, સીબીઆઈના દરોડા પડવા જોઈએ, આવક કરતા વધુ સંપત્તિ હોય તો તેઓની સામે કાર્યવાહી થવી જોઈએ, આ બધું છે જ ભાઈ, પણ એ બધું કાગળ ઉપર છે અને ઇમ્પ્લિમેન્ટેશન 0.001 થાય છે. કાગળ ઉપર છે, એસીબીની તપાસ થાય છે ત્યારે કોઈ વખત બહાર આવે છે, પરંતુ મેક્સિમમ કેસમાં એવું થતું નથી. અને જેના લીધે આજે અસામાજિક તત્વો જે છે, કારણ કે એને વેપારીઓ નહીં કહી શકાય, અસામાજિક તત્વો છે, એક પ્રકારના ગુંડાઓ છે જે લોકોના જીવ સાથે રમી રહ્યા છે અને આ ભ્રષ્ટ અધિકારીઓ છે તે પોતાની સંપત્તિમાં સતત દિવસે ને દિવસે વધારો કરી રહ્યા છે. આ સાથે આરોગ્ય રમતની અંદર જ્યોતિબેન આપણી સાથે છે, તે વિશ્લેષક છે, જ્યોતિ અમીન પટેલ. બેન, આપનું સ્વાગત છે. આરોગ્યની રમત, જે પ્રમાણે ભેળસેડિયાઓ બેફામ થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે અને સાથે જ જે નુકસાન જે છે તે સામાન્ય પ્રજાને બધી રીતે છે, આર્થિક રીતે પણ છે ને શારીરિક રીતે પણ છે, આપ શું માનો છો? સૌથી પ્રથમ તો હું મંતવ્ય ચેનલને ખરેખર ખૂબ અભિનંદન આપું છું, કારણ કે ઘણા સમયથી આવી એક ચર્ચા વિચારણાની દરકાર હતી મને, કેમ કે આ સીધું ગ્રાહકો અને લગભગ આપણા દેશનો દરેક નાગરિક એક ગ્રાહક પણ છે, એને આ સ્પર્શતો મુદ્દો છે. કેમ કે આ કંઈ આજકાલમાં ફૂટી નીકળેલી ઘટનાઓ નથી, પણ સતત થતી આવી, પણ મીડિયાના નજરથી બચેલી હતી. એટલે એને જે આજે સપાટી ઉપર લાવીને તમે આ બધું એક વિશ્લેષણ ને એક ડિબેટ ચાલુ કરી છે, ચર્ચા ચાલુ કરી છે, હું આશા ને અપેક્ષા રાખું કે કંઈક તંત્ર હાલે અને ગ્રાહકોની સુરક્ષા ઉપર જે જોખમ આવે છે એ ઓછું થાય. હમણાં મેં જોયું કે ઘણી બધી ઘટનાઓ તમે ઉભારી છે. સૌથી પહેલી વાત તો એ છે કે આપણા દેશમાં માનવ જીવનનું મૂલ્ય 0 છે, કોઈને દરકાર નથી. આવું કંઈક જો વિદેશોમાં થાય તો અત્યાર સુધી તો એ કંપની કે રેસ્ટોરન્ટ કે એ જે કંઈ સેવા છે, સર્વિસ છે, એ એકદમ બંધ કરી દેવામાં આવે અને એની પર કડક પગલાં લેવામાં આવે. પણ આપણે ત્યાં જે ફૂડ અને ડ્રગનું ડિપાર્ટમેન્ટ છે એ કદાચ સૌથી સેફેસ્ટ એટલે ગણાય છે કે જ્યારે આવી કંઈક ઘટના બને એટલે આમાં કોઈનું મૃત્યુ થતું નથી, પણ કદાચ એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈનું મૃત્યુ થાય તો આપણે સુધરીએ, કારણ કે આરોગ્ય ઉપર ચોક્કસ જોખમ આવે છે. પણ એમાં એવું છે કે આજે મેં હમણાં 2 દિવસ પહેલાં વાંચ્યું હતું કે તેજસ એક્સપ્રેસના ઉપમામાંથી પણ ઈયળ નીકળી હતી અને એણે જ્યારે ફરિયાદ કરી ત્યાંના કેટરિંગના સર્વિસવાળાને, તો એ લોકોએ પણ અધ્ધરતાલ જવાબ આપ્યો. કોઈએ જવાબદારી લીધી નહીં, એણે બધે રિટર્નમાં પણ કર્યું, કોઈએ જવાબ આપ્યો નહીં. એટલે એ જ સમજી શકાય છે કે આપણે ત્યાં આવી ફરિયાદોને કેટલી હળવાશથી લેવામાં આવે છે, જે ખરેખર હળવાશથી ના લેવાવી જોઈએ. અને આપણે જ્યારે તહેવારો આવતું હોય છે ત્યારે પોતે કામ કર્યું છે એ દેખાડો કરવા માટે ફૂડ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવે, સેમ્પલ લેવામાં આવે, પણ એનો રિપોર્ટ ક્યારે આવે છે? એનો તાત્કાલિક રિપોર્ટ આવતો જ નથી. અને આપણે ત્યાં તહેવાર પતી જાય, લોકો આરોગી લે અને રિપોર્ટ પછી બહાર જ નથી આવતા. કદાચ કોઈના વાંધાજનક સેમ્પલ આવ્યા હોય તો પછી એનું તોડ પાણી કરીને સેટિંગ કરી દેવામાં આવે. એટલે ખરેખર આમાં એવું છે કે સરકાર
કર્મચારી પર આપણે આશા રાખીએ એના કરતાં સૌથી પહેલા તો નાગરિકોએ જાગૃતતા બતાવવી પડે કે ભાઈ જ્યાં પણ આવો કોઈ કિસ્સો બહાર આવે, કારણ કે હવે લોકો જાગૃત છે, સોશિયલ મીડિયા પર તરત ફોટા અને વિડીયો વાયરલ કરી દે છે, તો તાત્કાલિક બહિષ્કાર કરવો જોઈએ. કેમ કે સરકારી ડિપાર્ટમેન્ટને તો આ લોકો નિપટાઈ લેશે પૈસા આપીને, પણ જ્યારે એમની ગ્રાહકી ઓછી થાય એ કોઈ પણ કંપનીને કે કોઈ પણ રેસ્ટોરન્ટને પોસાય નહીં, તો જ એ લોકો ક્વોલિટી બાબતે જરાક સભાન થાય. સરફરાજ અને જ્યોતિબેન, આપ સાથે જોડાઈ રહેજો. આરોગ્યની રમત જે છે તે ચાલી રહી છે અને સાથે હજી પણ ઘણા બધા ખુલાસા કરવાના બાકી છે. આ પહેલા લઈ એક નાનકડો વિરામ.